તો બનાસકાંઠામાં ચૂંટણી પરિણામ બાદ જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે લોબિંગ શરૂ થયું છે। બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે અલ્કેશ જોશી અને વસંત પુરોહિતના નામ ચર્ચામાં છે। પાલનપુર નગરપાલિકામાં સુનીતા પટેલ અને મીતા સોની પ્રમુખ પદ માટે દોડમાં છે। ડીસા નગરપાલિકામાં કૌશિક સાધુ અને જયા શ્રોફના નામ મોખરે છે, જ્યારે ધાનેરા નગરપાલિકા માટે ઈશ્વર પટેલ અને ઇન્દુબેન જોશીનું નામ ચર્ચામાં છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધવલ જોશી જોડાઈ ચૂક્યા છે। ધવલ, પ્રમુખ પદ માટે અનેક નામ ચર્ચામાં છે, કોના નામ પર મહોર લાગી શકે છે? બંસી, ચોક્કસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ જાહેર થયા બાદ હવે આ સંસ્થાઓમાં પ્રમુખ માટે લોબિંગ છે તે ક્યાંક ને ક્યાંક શરૂ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે। મહત્વની વાત છે કે ચોરે ને ચોતરે પ્રમુખની ચર્ચાઓ છે તે અત્યારે સાંભળવા મળી રહી છે। તે વચ્ચે બનાસકાંઠા જિલ્લા પંચાયત એ જિલ્લા પંચાયત ભાજપ પ્રેરિત બની છે। ભાજપ માટે આ મહત્વની જિલ્લા પંચાયત કારણ કે સતત 30 વર્ષ બાદ ભાજપે આ જિલ્લા પંચાયત પર કબજો જમાવ્યો છે, એટલા માટે આ ભાજપ માટે ખૂબ જ મહત્વની જિલ્લા પંચાયત છે। આ જિલ્લા પંચાયત માટે પ્રમુખના દાવેદાર તરીકે અલ્કેશ જોશીનું નામ ખૂબ જ ચર્ચામાં છે। મુડેરા બેઠક પરથી તેઓ ચૂંટણી જીત્યા છે। જે દિગ્ગજ નેતા કહી શકાય કોંગ્રેસના અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કહી હતા તે રાજુ જોશીને તેમને હરાવ્યા છે। તો સાથે જ ધાનેરાની કિંમત બેઠક પરથી ચૂંટણી જીતનાર વસંત પુરોહિતનું નામ પણ ખૂબ જ ચર્ચામાં છે। વસંત પુરોહિતની સામે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડામરાજી રાજગોરને તેમને હરાવ્યા છે ને તેઓ વસંત પુરોહિત છે જે ધાનેરામાં ખૂબ જ મોટું પ્રભુત્વ ધરાવે છે, ભાજપના પીઢ આગેવાન છે। એટલે વસંત પુરોહિત અને અલ્કેશ જોશી આ બંને નામો છે તે અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે। સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં 3 નગરપાલિકાઓની પણ ચૂંટણી યોજાઈ હતી। જિલ્લા મથક પાલનપુર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ, તેના પણ પરિણામો જાહેર થઈ ચૂક્યા છે। 27 બેઠકો ભાજપે કબજે કરી છે, એટલે ભાજપ પ્રેરિત નગરપાલિકા છે, ભાજપે પોતાની સત્તા ટકાવી રાખી છે। હવે પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ તરીકેની વાત કરવા જઈએ તો પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ પદ માટે મહિલા સામાન્ય બેઠક છે અને આ મહિલા સામાન્ય બેઠક પરથી ભાજપ આગામી વિધાનસભાને ધ્યાનમાં રાખીને પાટીદાર ચહેરો ઉતારે તો સુનીતા પટેલ તેમને તક મળી શકે છે। સુનીતા પટેલ સતત બીજી ટર્મમાં તેઓ વિજેતા થયા છે। પ્રથમ ટર્મમાં તેમને કોઈ પદ મળ્યું ન હતું, પરંતુ આ ટર્મમાં જો ભાજપ પાટીદાર ચહેરો ઉતારે તો સુનીતા પટેલને મળી શકે છે। સાથે જ મીતા સોનીનું નામ પણ ચર્ચામાં છે। મીતા સોની ભાજપના પીઢ આગેવાન છે, છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ કાર્યકર તરીકે ભાજપમાં હતા। આ વખતે ભાજપે નગરપાલિકામાં તેમને તક આપી અને તેઓ જીત્યા છે। મીતા સોનીનું નામ અને સુનીતા પટેલનું નામ પાલનપુર નગરપાલિકામાં ચર્ચામાં જોવા મળી રહ્યું છે। ડીસા નગરપાલિકાની વાત કરવામાં આવે તો ડીસા નગરપાલિકામાં SC જનરલ બેઠક છે અને SC જનરલ બેઠક ભાજપમાં માત્ર 3 જ જે વિજેતા ઉમેદવારો છે, ત્યારે કૌશિક સાધુ અને જયા શ્રોફનું નામ અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યું છે। મહત્વની બેઠક ધાનેરા નગરપાલિકાની બેઠક ભાજપ માટે ખૂબ જ મહત્વની બેઠક। સતત 3 ટર્મ બાદ ભાજપે ધાનેરા નગરપાલિકા પર કબજો જમાવ્યો છે, જ્યાં કોંગ્રેસનું શાસન હતું, પરંતુ હવે ધાનેરા નગરપાલિકા પર ભાજપે પોતાનો કબજો જમાવી દીધો છે। ત્યારે ધાનેરા નગરપાલિકા એ ભાજપ માટે ખૂબ જ મહત્વની બેઠક છે। ધાનેરા નગરપાલિકામાં સામાન્ય સીટના પ્રમુખ છે તેઓ આવવાના છે અને તેની માટે અત્યારે ઈશ્વર પટેલનું નામ ચર્ચામાં જોવા મળી રહ્યું છે। ઈશ્વર પટેલ એક ચૌધરી સારો એવો ચહેરો છે અને મહત્વની વાત એ છે કે ઈશ્વર પટેલ એ ધાનેરા નગરપાલિકામાં વિજેતા થનાર તમામ જે પુરુષ ઉમેદવારો હતા તેમાં સૌથી વધુ મત ઈશ્વર પટેલે મેળવ્યા હતા। ચૌધરી ચહેરા તરીકે ઈશ્વર પટેલને ભાજપ મેદાને ઉતારી શકે છે। તો ઇન્દુબેન જોશી ધાનેરા નગરપાલિકામાંથી પ્રમુખ પદ માટે ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત, આ તમામ બેઠકો પર અત્યારે પ્રમુખોની ચર્ચાઓ તો થઈ રહી છે, પરંતુ હવે ભાજપ ક્યાં કોને મેદાને ઉતારે છે તેની પર અત્યારે સૌ કોઈની નજર છે તે બંસી જોવા મળી રહી છે। જી ધવલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।